ડભોઈ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા લાલ બજાર વિસ્તારમાં આવેલી શિવશક્તિ હોટલમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રોજની જેમ ગ્રાહકોની અવરજવર વચ્ચે ગેસ સિલિન્ડરમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે આગ ભભૂકી ઉઠતા હોટલમાં બેઠેલા લોકોએ જીવ બચાવવા બહાર દોડ લગાવી હતી. ભરચક લાલ બજાર વિસ્તારમાં આગના સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ અને નાસભાગ જોવા મળી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિકોએ હિંમત દાખવી હોટલમાં મૂકેલા અગ્નિશામક યંત્રોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટના સ્થળેથી આગ લાગેલી ગયેલી હાલતમાં 2 ગેસ સિલિન્ડર મળ્યા હોવાની માહિતી સામે આવી છે. તે કોમર્શિયલ હતા કે ઘરેલું તેની તપાસ જરૂરી બની છે. લાલ બજાર જેવી સાંકડી અને ભીડભાડવાળી જગ્યાએ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની? ફાયર સેફટી અને ગેસ કનેક્શનનું નિયમિત ચેકિંગ થાય છે કે નહીં તેવા સવાલો પણ ઊભા થયા છે. સ્થાનિકોની સતર્કતાએ આજે મોટી હોનારત ટાળી છે, પરંતુ તંત્ર દ્વારા કડક તપાસ અનિવાર્ય બની છે.